નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ અને હવે ભાવમાં સુધારો થશે કે ઘટાડો તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। કપાસના નીચે ઉતરી રહેલા ભાવને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા કેટલાક દિવસોમાં કપાસના ભાવમાં જે રીતે કડાકો થયો છે એથી કપાસના ભાવ જે 1500 થી 1600 રૂપિયા છે, જેથી ખેડૂતોને પોસાય તેમ નથી, કારણ કે કપાસની ખેતીમાં હાલ બિયારણ, ખાતર, દવા અને મજૂરી કામમાં બહુ જ ખર્ચ થતો હોય છે, જેથી 1500 કે 1600 રૂપિયાના ભાવને કારણે ખેડૂતોને કપાસની ખેતીમાં કરેલ ખર્ચ પણ ઉપડતો નથી અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવું પડી રહ્યું છે। જ્યારે ગત વર્ષે કપાસના ભાવ 1800 થી 2000 રૂપિયા સુધીના હતા, જેથી ખેડૂતોને પોસાય તેમ હતું, પરંતુ ચાલુ વર્ષે 1500 થી 1600 રૂપિયા કપાસના ભાવ છે અને જેથી ખેડૂતોને ખર્ચ પણ નીકળે તેમ નથી। ચાલુ વર્ષે કપાસના ભાવ ઘટવાને કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે। હાલમાં જે કપાસના ભાવ છે તે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી। બીજું કારણ એ પણ છે કે સરકાર દ્વારા આયાતમાં છૂટ આપી છે, જેથી બહારથી મોટા પ્રમાણમાં કપાસની આવક થઈ રહી છે। આ કારણે કપાસના ભાવ ગગડ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે, પરંતુ જો સરકાર દ્વારા નિકાસમાં વધારો કરે તો કપાસના ભાવમાં વધારો થાય તેવું પણ ખેડૂતો માની રહ્યા છે। ત્યારે કપાસનો ભાવ 2000 કે તેથી વધારે હોય તો ખેડૂતોને તકલીફ ન પડે। ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો અમરેલી 950 થી 1523, રાજકોટ 1434 થી 1559, સાવરકુંડલા 1200 થી 1511, ભાવનગર 1225 થી 1508, કાલાવાડ 1215 થી 1415, વિસનગર 1200 થી 1570, બોટાદ 1300 થી 1548, પાટણ 1250 થી 1481, ગોંડલ 1101 થી 1541, જામનગર 800 થી 1490। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।